વલસાડ શહેરમાં ઘોડાપુર નાકાની સ્થિતિ બગડી છે। દાણા બજારની સતત અમે આપને તસવીરો બતાવી રહ્યા છે। 8 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે। મકાનો, દુકાનો, વાહનો બધું જ ડૂબી ગયું છે। ઔરંગા નદીનું પાણી શહેરના અનેક વિસ્તારોમાં ઘૂસ્યું છે। આપને જણાવી દે 10 વર્ષ બાદ ઔરંગા નદીએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે। વેપારીઓને કરોડોના નુકસાનની ભીતિ છે। ઉપરવાસમાં ભારે વરસાદે વલસાડમાં સર્જી વિકટ સ્થિતિ। આપને જણાવી દઈએ કે જ્યાં એક तरफ राज्य सरकार पर एलर्ट है। कमांड एंड कंट्रोल सेंटर थी मुख्यमंत्री खुद सतत निरीक्षण करी रह्या छे, नजर राखी रह्या छे। आपने जणावी दे कि नरेश पटेल और डेप्यूटी सीएम हर्ष संघवी ने पण जरूरी सूचना आपवामां आवी छे, जवाबदारी सौंपाई छे। वलसाडना अनेक विस्तारोमां पूर आव्युं छे, पूरग्रस्त थई गया छे। आपने सतत दृश्यो दाणा बजाરના बतावी रह्या छे कि जे डूबी गयुं छे, एक माળ સુધી પાણી ભરાઈ જવાના કારણે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે। વેપારીને નુકસાન થયું હોવાની પણ ભીતિ અહીંયા સેવાઈ રહી છે, પરંતુ જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં તમામ જે વાહનો છે, ટુ વ્હીલર હોય કે કાર હોય, પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। એક મોટું નુકસાન અહીંયા થતું જોવા મળી રહ્યું છે। વલસાડ શહેરમાં હાલ ઘોડાપુર આવ્યું છે। આપને જણાવી દઈએ કે ઔરંગા જે છે એને પણ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે અને એનું પાણી જે છે અનેક વિસ્તારોમાં ફરી વળ્યું છે, જેના કારણે પરિસ્થિતિ વિકટ બની છે। વલસાડ પર હજુ પણ આકાશી ગાજ છે। आपने जणावी दीए कि हजू पण भारेथी अतिभारे वरसाद पड़ी शके छे, जेने लईने स्थिति विकट बनी छे अने तेना ज माटे राज्य सरकार एलर्ट छे। आकाशी आफतथी वापी थंभी गयुं। धोधमार वरसादथी गुंजन सहितना રહેણાંક વિસ્તારોમાં જળબંબાકાર। મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાતા સોસાયટીઓ જળમગ્ન થઈ ગઈ। વાપીના ગુંજન વિસ્તારમાં પૂર જેવા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। મોડી રાત્રે વરસેલા ભારે વરસાદથી ઠેર ઠેર પાણીનો ભરાવો થયો છે। વાપીમાં જે અનરાધાર વરસાદ પડ્યો છે, જેના કારણે મેઘતાંડવ સર્જાયો છે, ત્યાં પૂર જેવી સ્થિતિ છે। આપને દ્રશ્યો બતાવી રહ્યા છે। ગુંજન વિસ્તારના દ્રશ્યો છે। અનેક સોસાયટીઓ હાલ જળમગ્ન થઈ ગઈ છે। વલસાડમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ। ઔરંગા નદીમાં ઘોડાપુરના કારણે અનેક વિસ્તાર જળમગ્ન થઈ ગયા। નદી કિનારાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। પારડીમાં સોસાયટીઓ અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં 1 માળ સુધી પાણી ભરાઈ ગયા છે। અનેક ઘરોના છાપરા સુધી પૂરનું પાણી પહોંચ્યું છે। લોકોને સલામત સ્થળે ખસેડાયા છે। ઔરંગાના પ્રકોપે સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જી લીધી છે। તંત્રના બચાવ કામગીરી કરાઈ શરૂ છે। ભારે વરસાદની આગાહીથી હજુ ચિંતા વધી છે। તો ઔરંગા નદીમાં ઘોડાપુરની સ્થિતિ છે। વલસાડ જે પૂરગ્રસ્ત થઈ ગયું છે, અનેક વિસ્તારો ડૂબી ગયા છે, જળમગ્ન થઈ ગયા છે, જેના કારણે લોકો ફસાઈ ગયા છે। જોકે અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। પારડીમાં સ્થિતિ કફોડી બની છે કે જ્યાં સોસાયટી અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં 1 માળ સુધી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે પારાવાર મોટું નુકસાન થયું છે। વલસાડના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં રીતસર મેઘરાજા પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યા છે। વલસાડવાસીઓ માટે ચિંતાનું વિષય એટલે પણ છે કેમ કે હવામાન વિભાગ દ્વારા હજુ પણ વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। હજુ પણ આગામી કલાકોમાં વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। તે વચ્ચે ચોંકાવનારી તસવીરો તો અત્યારથી સામે આવી રહી છે કે જ્યાં 1 માળ સુધી ઘર ડૂબી ગયા છે। તમામ જે બજારો છે જળમગ્ન થઈ ગયા છે। વેપારીઓને લાખો કરોડોનું નુકસાન અહીંયા દેખાઈ રહ્યું છે। વાપીમાં મેઘતાંડવ, 16 ઇંચ વરસાદ પડ્યો। શહેરના મોટાભાગના વિસ્તાર ડૂબી ગયા। પટેલ સમાજવાડીમાં પાણી ભરાયા। પાર્કિંગમાં પાર્ક કારો અડધી ડૂબી છે। કારના બોનેટ સુધી પાણી ભરાઈ ગયા છે। આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં સંપૂર્ણ જે કારો છે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। પાર્કિંગમાં પાર્ક કરેલી આ કારોના ચોંકાવનારા ભયાનક દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। પટેલ સમાજવાડીમાં પણ પાણી ભરાઈ ગયા છે, જ્યાં પાર્કિંગમાં કારો ડૂબી ગઈ છે। વાપીમાં મેઘતાંડવ સર્જાયો છે। વાપીના અનેક એવા વિસ્તારો છે કે જે હાલ ડૂબી ગયા છે અને તેને જ લઈને હાલાકી સર્જાઈ છે। પટેલ સમાજવાડીની આ તસવીરો ખૂબ ચોંકાવનારી છે કે પાર્કિંગમાં પાર્ક કારો ડૂબી ગઈ છે। વાપીમાં ધોધમાર વરસાદ પડ્યો। બલીઠા પાસે નવો બનેલો રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો। નવા બનેલા અંડરપાસમાં પાણી ભરાતા મોડી રાત્રે વાહન ચાલકો અટવાયા। पंप बंद थता बलीठा अंडरपास स्विमिंग पूल बनी गयो। अनेक वाहनों पानी में खोटकाया होवानी विगतो छे, परंतु आ जे अंडरपास छे, रेलवे अंडरपास छे, ए नवो ज बनाववामां आव्यो छे। परंतु सौथी चौंकावनारी बाबत ए छे કે આ વરસાદ પડ્યો છે કે જેના કારણે હાલ સ્વિમિંગ પૂલ બની ગયો છે, એટલે કે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા રેલવે અંડરપાસમાં કરવામાં નથી આવી, જે વિકાસની ચાડી ખાય છે।
અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા હતા. મોડી રાત્રે જે વાહનો ત્યાંથી પસાર થતા હતા તેમના વાહન ખોટકાઈ ગયા હતા. હાલ અંડરપાસ બંધ છે એ સ્થિતિ સર્જાઈ છે, પરંતુ અંડરપાસ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વલસાડમાં ઔરંગા નદીનું રૌદ્ર સ્વરૂપ. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેના બંને બ્રિજ અવરજવર માટે બંધ કરી દેવાયા છે. ઔરંગા નદીના ઘોડાપુરમાં નેશનલ હાઈવેનો બ્રિજ ડૂબવા લાગ્યો છે, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. બ્રિજને અડીને વહેતા પૂરના પાણી વચ્ચે વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ. કિલોમીટર સુધીની વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે, પરંતુ આ ભયાનક દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. ઔરંગા નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે કે જ્યાં હાઈવેના બંને જે બ્રિજ છે તે ડૂબવા લાગ્યા છે, જેના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી છે. કિલોમીટર સુધીનો વાહનોની કતાર હાલ જોવા મળી રહી છે. હાલાકી મોટી છે. આપને દ્રશ્યો સતત બતાવી રહ્યા છે. એક તરફ ઔરંગા નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે કે જ્યાં ઝંઝાવાતી પાણીનો જે પ્રવાહ છે તે જોવા મળી રહ્યો છે, અને તે વચ્ચે નેશનલ હાઈવેનો બ્રિજ જે ડૂબવા લાગ્યો છે. વાહનોની લાંબી કતારો હાલ જોવા મળી રહી છે. સતત તસવીરો અમે આપણે વલસાડની બતાવી રહ્યા છે કે જ્યાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે બંને બ્રિજ અવરજવર માટે બંધ કરી દેવાયા. વલસાડના મધુબન ડેમમાં 3 લાખ ક્યુસેક પાણીની ઐતિહાસિક આવક. મધુબન ડેમના 10 દરવાજા 6 મીટર ખોલાયા છે. દમણગંગામાં 2.65 લાખ ક્યુસેક પાણી છોડાતા તંત્ર દોડતું થયું. દમણગંગા નદીમાં હાઈ એલર્ટ જાહેર. મધુબન ડેમની જળસપાટી 75.65 મીટરે પહોંચી. મધુબન ડેમમાંથી ભારે પાણી છોડાતા નીચાણવાળા જે વિસ્તારો છે તેમને સાવચેત કરવામાં આવ્યા હોવાની વિગતો.